સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી, પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી, વિષ્ણુ સેવક સ્વામી આદિક સંતો, કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય મહારાજ મુક્તાનંદ સ્વામીને વડોદરા સભા શાસ્ત્રાર્થ માટે મોકલ્યા છે. મહારાજ પોતે પડતાલથી ગઢપુર આવ્યા છે. ગઢપુરની અંદર મહારાજ ધર્મકુળ રામપ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈએ ઈચ્છા વ્યક્ત કરી, મહારાજ હવે અમારે પુનઃ કૌશલ દેશ જવું નથી, અમારે તમારી સાથે રહેવું છે. મહારાજ કહે સારું. હવે નંદરામ, ગોપાળજી, મંછારામ એ બધાએ જે ધર્મકુળના સભ્યો હતા, જ્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજ અને ઈચ્છારામજી એણે આ રામપ્રતાપ અને ઈચ્છારામે રોકાવાની ઈચ્છા વ્યક્ત કરીને એટલે ગોપાળજી નંદરામ મહારાજ સામે જોઈ રહ્યા. મહારાજ કે કઈ કેવું છે? ત્યારે એને કીધું કે અમે વસંતનો ઉત્સવ કરીને જશું. વસંત પંચમીનો ધામધૂમથી ઉત્સવ થયો. ઉત્સવના દિવસે મહારાજે બપોર પછી ઢળતી સાંજે તીર્થયાત્રાનો મહિમા કીધો. એમાંય દ્વારિકાનો મહિમાની વાત કરી મહારાજે. દ્વારિકાના મહિમાની વાત કરી એટલે તરત જ એ ધર્મકુળના એ નંદરામ, ગોપાળજી, ઈચ્છારામ અને રામપ્રતાપભાઈ જુનાગઢથી દ્વારિકાની યાત્રા મયારામ ભટ્ટની સાથે મહારાજે દર્શન કરવા માટે મોકલ્યા હતા. પણ પરિવારના અન્ય સભ્યો બાકી હતા એટલે ગોપાળજી નંદરામ કે પ્રભુ દ્વારિકાના દર્શન કરવાની હૃદયમાં ઈચ્છા છે. મહારાજ કે સારું, જાઓ દર્શન કરવા. પણ અમે તો અજાણ્યા, રસ્તો જોયો નથી, ભૂમિયો કોઈ મળી જાય તો સારું થાય. એટલે મહારાજે ભૂમિયા તરીકે સચ્ચિદાનંદ સ્વામીને જવાની વાત કરી. સચ્ચિદાનંદ સ્વામી મહારાજની આજ્ઞાને શિરોધાર્ય કરી અને ગયા. સ્વામી ગયા, પણ ભક્તો બન્યું કેવું? તીર્થના સ્થાનમાં આ અયોધ્યા, કાશી કે ભારત વર્ષના સમસ્ત તીર્થો, તીર્થયાત્રા કરવાની ઈચ્છા થાય, ભાવ હોય, યાત્રા કરનાર વ્યક્તિ મુમુક્ષુતા સાથે પૂર્ણપણે ભક્ત હૃદયથી આવ્યો હોય, પણ તીર્થના સ્થાનમાં રહેલા કેટલાક અનિષ્ટ સ્વભાવવાળા, દુષ્ટ સ્વભાવવાળા જનોના કારણે તીર્થનું જે બાહ્ય રૂપ છે ને એ ક્યાંક એની અપકીર્તિનું કારણ બનતું હોય. બાહ્ય રૂપ એ સ્થાનિકોના એ દુષ્ટ સ્વભાવના કારણે
એનાથી એ ભૂમિ દૂષિત નથી થતી. પણ જેમ દેવ મંદિરની અંદર આ વાત દ્વારિકાની નથી, આ વાત આપણા સ્થાનિક મંદિરોની પણ છે. કોઈ પૂજારી એવા હોય તો પ્રેમથી ઠાકોરજીની સેવા આદર ભાવથી કરતા હોય, આવે ને બોલાવે, ભગવાનની મીઠી મહિમાની બે વાત કરે, ભગવાનનું ભજન કરતા જોવા મળે તો લોકોને કેવું ન પડે દર્શન કરવા આવજો, આપમેળે આવે. ગામડાના મંદિરોમાં જઈએ ને તો ઘણી વખત પૂજારીના સ્વભાવ થોડા અક્કડ હોય. નાનકડા છોકરા ફળિયામાં રમતા હોય ને તાર બાપના અહીંયા કઈ દાટ્યું છે ને અહીંયા રમો છો ને અવાજ કરો છો ને એવા ગગલાવે ને. છોકરા મંદિરમાં આવતા ડરે. છોકરાઓ, નાનો છોકરો પણ મંદિરમાં આવતા ડરે. તો તીર્થ સ્થાનો કે દેવ મંદિરનું જે બાહ્ય રૂપ છે એના સંચાલકો, સ્થાનિકો અને પૂજારીઓ ઉપર અવલંબે છે. બાહ્ય રૂપ, એનું ભીતરી રૂપ તો એની તો વાત જ અલગ છે. એ તો મસ્તી છે. એ ભગવાનના યોગમાં, ભગવાનના ત્યાં પધરામણાથી એનું નિત્ય રૂપને કોઈ કલંકિત ન કરી શકે, એની અવહેલના પણ ન કરી શકે. પણ બાહ્ય કલેવર જે છે એ ક્યારેક ક્યારેક આવી રીતે લોકની અંદર અપકીર્તિનું કારણ બનતું હોય છે. પણ એનું મુખ્ય કારણ સ્થાનિકો હોય. એટલે વાત જાણે કે મહારાજ દ્વારિકાની કઈ કે કોઈ પણ તીર્થસ્થાનની, કદાચ આપણા ખુદ આપણે જે મંદિરમાં સાથે જોડાયેલી એ મંદિરોની પણ કાં ન હોય. મંદિરનો વહીવટ કરનારા કે સ્થાનિકો કે દેવ પૂજામાં પ્રવૃત્ત એવા લોકો, એનું વર્તન બહુ મોટો આધાર રાખે. એની નીતિ રીતિ એ સત્સંગના પ્રચાર અને અપ્રચારમાં બહુ મોટું કારણ બનતી હોય છે. ધર્મનો ઉત્કર્ષ અને ધર્મની અવહેલનામાં બહુ મોટું કારણ બનતી હોય છે. અને એ પ્રસંગને મહારાજે આ સત્સંગી જીવન અને એમાં સતાનંદ સ્વામીએ નોંધ્યું. સચ્ચિદાનંદ સ્વામી ધર્મકુળને લઈને ત્યાં ગયા છે. સ્વામી પ્રારંભમાં જ ગોમતી તીર્થમાં સ્નાન કર્યું. સાધુની પાસે ક્યાં પૈસા હોય, સ્વામી તો પૂછ્યા વિના જ સ્નાન કરી લીધું. ગોપાળજી, નંદરામ, મંછારામ આ બધા પાસેથી તો પછી દોકડા લઈને સ્નાન કરવા મળ્યું. પણ સ્નાન કર્યું ને, સ્નાન કરતાની સાથે જ ભક્તો તીર્થના સ્પર્શની પણ અનુભૂતિ કરવાની. તીર્થના સ્પર્શની, જેમ મહારાજ એ કાર્યાણીમાં બિરાજમાન હોય અને પેલો જમાદાર એ ગામના પાદરમાંથી પસાર થયો ને, એના વિચારો ફરી ગયા. સ્પર્શમાં પણ તીર્થનો સ્પંદનો ઝીલાય. ત્યાંથી પસાર થઈએ ને તો એની પણ એક અલગ અનુભૂતિ હોય. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ પંચભૂતના દેહનો ત્યાગ કરતી સમય કીધું કે આ પંચભૂતનું દેહ પડે ને પછી હિંગળાજીયા ખેતરમાં મારો અંતિમ સંસ્કાર કરજો. ધોલેરાની પાસમાં હિંગળાજીયું ખેતર છે. હિંગળાજીયા ખેતરમાં મારો અગ્નિ સંસ્કાર કરજો, અને મારા અગ્નિ સંસ્કારનો ધુમાડો જે દિશામાં જશે ને ગામમાં સત્સંગ થશે. શું બોલ્યા સ્વામી? આ પંચભૂતનું ખોડિયું ભગવાનની પૂજા માટે ભજનમાં ખર્ચી નાખ્યું છે, અને ભલે નાશવંત છે, ભલે માઇક છે, પણ એ રાખમાં પરિણામ થશે ને, પંચભૂતમાં વિલીન થશે ને, એનો ધુમાડો પણ જે ગામ ઉપરથી પસાર થશે ને એ ગામ સત્સંગી થશે. ભગવાનના ભક્તના સ્પર્શથી પણ વેતો પવન છે ને એ વિચાર ફેરવી નાખે, બુદ્ધિ ફેરવી નાખે.
સ્પર્શ માત્રથી, સ્પર્શ ત્વચાના સ્પર્શથી. એટલે સચ્ચિદાનંદ સ્વામીને શું થયું તો કે જેવું ગોમતી તીર્થમાં સ્નાન કર્યું ને વિચારોથી માંડીને બધું જ ભાવ સમાધિમાં બુડી ગયા. સ્વામી સ્વયં મૂર્તિમાન દ્વારિકાધીશના ભીતરમાં દર્શન થવા માંડી ગયા. એટલા માટે ગઈકાલે કીધું હતું, ઘરમાં બાથરૂમમાં નળમાં નાહીએ ફુવારામ ટમટમ ટમટમ નાતે ઘસી ઘસીને આબુ ઘસતા હોય એમાં, હા, અને તીર્થમાં સ્નાન કરીએ જમીન આસમાનનું અંતર છે. કારણ કે ત્યાં પ્રભુનો દિવ્ય રૂપે નિવાસ છે. એના સ્પર્શથી જ આખું પરિવર્તન થઈ જાય. તમે જોજો, અનુભવજો ક્યારેક ભક્તો. આમ તમે નોર્મલ ક્યાંક એક ખુલ્લી વાત કરી તો કોઈ પુરુષ હોય અને એનું મન ભટકતું હોય, કામાસક્ત હોય, અરે કોઈ બેન દીકરીનું કોઈ સાધારણ અંગ દેખાઈ જાય ને તો મન વિકારે ચડી જાય. આવું એકદમ કામાતુર માણસ હોય, પણ એ ગંગાદિક તીર્થોમાં ગયા હોય યાત્રા કરવા માટે, અને ત્યાં તો ભાઈઓ બહેનો હજારોના મોઢે હરિભક્તો સ્નાન કરતા હોય, ભક્તો, યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ, અને એમાં કેટલા બેન શરીર ઉપર વૃદ્ધાવસ્થા હોય, યુવાન અવસ્થા હોય, કે કોઈકનું વસ્ત્ર આમ તેમ ખહી જાય, અંગ દેખાય તો પણ ત્યાં વિકાર ન થાય. લ્યો, શું ન થાય? વિકાર ન થાય. એ ભક્તો, પવન, એ ભૂમિ ગુણ છે. સચ્ચિદાનંદ સ્વામી ભાવ સમાધિમાં બુડી ગયા. આ બાજુ ગઈકાલે કથા સાંભળી, ગોપાળજી, નંદરામ ને મંછારામ વિચારે ચડ્યા કે હવે આત્માત્માજી છે, સમાધિવાળા છે, 2 દિવસે ઉતરે, 5 દિવસે 15 દિવસે ઉતરે. મને તો અનુભવ છે કે આ તો સમાધિવાળા સાધુ છે. કેમ કરશું? મૂકીને જવા, લઈ જવા, કેમ કરવું? ઉપાડીને લઈ જવા ઈ અઘરા, કરવું તો કરવું શું? એટલે ઉપાડી અને કોઈ નડતર નતા એવી રીતે રસ્તાની સાઈડમાં બેહાડી દીધા. અને પછી ત્યાં આગળ ચાલતા થયા ને એ થોડા આગળ ચાલ્યા હશે, નહીં ચાલ્યા હોય ને ત્યાં તો સ્વામી જાગ્યા સમાધિમાંથી દેવી ઈચ્છાથી. ત્યાં તો આ નીકળી ચૂક્યા હતા. એની પાસે તો ધન હતું, એટલે જ્યાં જ્યાં ધન દેવાની વાત આવે, પછી આરંભડું ગામ આવે ને ચક્ર છાપલા ચીન લેવાના હોય, પૈસા આપીને તો લઈને નીકળી ગયા. પણ સચ્ચિદાનંદ સ્વામી પૈસા નથી, છાપ ના આપે કોઈ, અને છાપ લીધા વિના આગળ જવા નથી. લાવો પૈસા. સ્વામી દીન ભાવે આજીજી કરે, મારી પાસે પૈસા નથી. ઓળખીજી બાવાને તો. ગઈકાલે આપણે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો ભક્ત ચિંતામણીમાં પ્રસંગને લખ્યો છે. એમાંય પ્રસંગ સાંભળ્યો તો, સાધુને પૈસા સંતાડવાનું ઠેકાણું કયું? કંથાને કોપી. હા, અને પછી એમાંય કેટલાક જટામાં હંતાડે. સ્વામી દિન આધીન થઈને મારી પાસે પૈસા નથી, કંથામાં છે, કંથા આપી દીધી, લ્યો તમે. ખંખેરી પણ ક્યાંય પૈસો નીકળ્યો નહીં. ખીજાય. ત્યાં સ્વામી કીધું કે હું સ્વામિનારાયણનો સાધુ છું, મારી પાસે નથી, હું સ્ત્રી ધનના ત્યાગી છે, તમે માનો છો એવો સાધુ નથી. ત્યાં ઓલો કીધું કે સ્વામિનારાયણનું છે તો ડબલ. આવડા મોટા જગન કરે તે મફતમાં થતા હશે, પૈસા તો હોય જ ને સ્વામિનારાયણ પાસે, ત્યારે તો જગન થાય, ડબલ લાગશે. સ્વામી આજીજી કરે છાપ લેવા માટે. અને ત્યાં તો ભક્તો એક મહાત્માજી આવ્યા, મોટી જટા, રૂઆબ ઠાઠ જોરદાર હતો. એને પણ રૂપિયા દેવાની ના પાડી, પણ આ બધાએ ભેગા થઈને પછાડ્યા. જટામાંથી 5 સોનામોર ખરી. એટલે એને જોઈને સ્વામીને પેલા એક સ્થાનિકે દારૂ ડફારો કરતા કીધું, જોયું છે ને, તારા આવા હાલ થશે, લાવ રૂપિયા. આમ ભક્તો, સચ્ચિદાનંદ સ્વામી 3 દિવસ થયા ભૂખ્યા ને તરસ્યા. ત્યાં વળી કોઈકે કીધું કે તારો સહજાનંદ, તમે તો એમ કહેતા ફરો છો કે એ તો કૃષ્ણ છે, તો અહીંયા શું કામ આવ્યા છો? એ તારું
તારા સહજાનંદનું કૃષ્ણ પણ એ દ્વારિકાથી બારે ચાલે, દ્વારિકામાં આવે તો જોઈને પગને ટકવા દઈએ. કેવી ને કેવી વાતો કરવા લાગે, કેમ ને કેમ બોલે. અને દર્શન કરવા જોઈએ તો લાવો પૈસા તો થશે, નહીં તો નહીં થાય. મરી જાશો તો નહીં થાય. સ્વામી જેમ તેમ કરી આરંભડાથી બેટ દ્વારિકા સુધી આવ્યા. મંદિરના દરવાજાની આગળ અને ત્યાંથી દેવ પૂજામાં પ્રવૃત્ત જે હોય એ બારે આવે એની આગળ, અરે બ્રાહ્મણ તો દયાળુ હોય, પરોપકારી હોય. દર્શનની યાચના કરું છું. દિન આધીન થકા. પૈસા છે નથી તો નહીં. ભક્તો, આપણે પણ યાત્રા કરવા જઈએ ને ત્યારે ઘણી વખત અમારી સાથે પણ હરિભક્તો હોય ને, એટલે આપણે ઝડપથી દર્શન કરવાની તાણમાં પૈસાવાળી લાઈનમાં ઊભા રહે. શેમાં ઊભા રહીએ? હા, કઈ વાંધો નહીં, છે વ્યવસ્થા છે ને ઊભતા હોઈએ. પણ ભગવાનના સ્થૂળ દર્શન કદાચ પૈસાથી થઈ શકે, પણ ભીતરમાં ઝાંખી પૈસાથી ન થાય. ભીતરમાં ભગવાનની ઝાંખી કરવા માટે તો પ્રેમ જોઈએ. સીધા લાઈનમાં નહીં ઊભું અને પૈસા ચૂકવીને 2-5 હજાર 15,000 ને, અને ઘણી વખત એવું હોય લાઈનમાં ઊભું ન પડે એટલે 15,000ની પૂજા કરાવે સ્પેશિયલ. ઈરાદો શું હોય? લાઈનમાં ના ઊભું પડે, પૂજાય થાય, પણ ભક્તોએ ભગવાનનું બાહ્ય દર્શન થઈ શકે, પણ એ ભગવાનની ભીતરમાં ઝાંખી કરવી હોય ને તો પૈસાથી નહીં. ત્યાં તો પ્રેમ જોઈએ. સચ્ચિદાનંદ સ્વામી ભીતરમાંથી એક વલોપાત થયો છે. ઉપવાસ ઉપર ઉપવાસ થાય. મહારાજ એમ કહેતા હતા કે સ્વામી તમે આ ધર્મકુંડની યાત્રા કરવા લઈ જાઓ, અને પછી હમણાં શિયાળો ઉતરતા જ સંતો બધા ગામડા વિચરણ કરીને આવશે, એટલે એ પણ બધા દ્વારિકાની યાત્રા કરવા આવશે. મને જે વેદના થઈ, મને જે કઠણાઈ પડી છે દર્શનની અંદર, એ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ અહીંયા આવે અને એને પણ આવી વેદના ભોગવવી પડશે. શું કરવું? મહારાજે મને કેમ મોકલ્યો હશે? હૃદયની અંદર સ્વયં પોતે પરાત્પર નારાયણ છે, છતાંય મને મહારાજ અહીં મોકલ્યો છે. કંઈક મહારાજનો આશય હશે. મહારાજે મને મોકલ્યો છે એટલે દ્વારિકાધીશ પણ ચોક્કસ મને દર્શન આપશે જ. ભીતરમાંથી ભરોસો. ભક્ત પ્રિય કૃષ્ણો સૌ સર્વાભિપ્રાય વિદ પ્રભુ દ્વારિકાધીશ્વરો મહ્યમ દાસ્યત્યેવ સ્વદર્શનમ દાસત્યેવ સ્વદર્શનમ. મને મારા પ્રભુએ મોકલાવ્યો છે એટલે દ્વારિકાધીશ મને ચોક્કસ દર્શન આપશે. અને દર્શનની ઈચ્છાથી બેટ દ્વારિકાની અંદર પણ 5 દિવસ સુધી મંદિરના દરવાજાની આગળ સ્વામી ભૂખ્યા તરસ્યા ઉભા રહ્યા, પણ કોઈને દયા ન આવ્યો. કોઈ દર્શન કરવા ન દે. અને ભક્તો 5મા દિવસે સચ્ચિદાનંદ સ્વામીના હૃદયમાંથી એક પ્રાર્થનાનો સૂર નીકળ્યો છે. ભક્તો, પ્રાર્થના છે ને, પ્રાર્થના એ ભગવાનની મૂર્તિમાંથી બહાર લાવવાનું કામ કરે. સચ્ચિદાનંદ સ્વામી હૃદયના આર્તનાદ ભાવે મંદિરના દરવાજે ઉભા રહીને પ્રાર્થના કરી.
શ્રી રૂક્મિણી રમણ રમ્ય મુખારવિંદ શ્રી કૃષ્ણ શંકર વિધીન્દ્ર સુરાદિવંદ્ય સદ્ધર્મ ભક્તિ પરમાશ્રય પુણ્ય કીર્તે શ્રીદ્વારિકેશ વરદો ભવ મે પ્રસન્ન. હે રૂક્મિણી આદિક અષ્ટપટરાણીઓની સાથે વિહારને કરનારા, હે શ્રી કૃષ્ણ, હે બ્રહ્માદિક દેવતાઓ પણ જેની વંદના કરે છે એવા હે પ્રભુ, તમે ધર્મ અને ભક્તિના આશ્રય રૂપ છો. પ્રભુ મને ઈચ્છિત વરદાન આપો, આપના દર્શનનું વરદાન આપો. પ્રાર્થના કરતા કરતા સ્વામી ધીમે 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 એવી આમ ભક્તો પ્રાર્થનાની અંદર પણ જેમ નરસિંહ મહેતા કેદારો રાગ ગીરવે મૂક્યો હતો અને ભગવાને વરદાન આપેલું કેદારો ગાય ત્યારે ભગવાન દર્શન આપે, પણ કેદારો ગીરવે મૂક્યો તો કેદારો ગાઈ ન શકાય અને કેદારો ગાયા વિના ભગવાન દર્શન ના આપે. પ્રારંભમાં તો હળવી હળવી પ્રાર્થના કરે, પણ ધીમે 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 ભગવાન ઉપર પણ જાણે કે પ્રભુ તું બે ને માનો ને બે બાપનો તને દયા નથી. પછી તો આમ નરસિંહો પણ એમ ભાવમાં આવી ગયો ને સચ્ચિદાનંદ સ્વામી પણ હૃદયના પ્રાર્થના ભાવ સાથે ધીમે 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 જાણે કે ભગવાનને પણ અસુરોની સામે શસ્ત્ર ઉગામમાં જાણે ભગવાનને પણ મજબૂર કરી દે ભગવાન પોતાના ભક્તની પ્રાર્થના. ત્વમ ભક્ત સંગમવિતુમ સ્વકમાસુરેભ્યો દોર્ભી દધદ રગદારી સરોરુહાણી નિત્યમ વિરાજસ ઇહાખિલ શક્તિનાથ શ્રીદ્વારિકેશ વરદો ભવ મે પ્રસન્ન. શ્રીદ્વારિકેશ વરદો ભવ મે પ્રસન્ન. હે પ્રભુ યાદ છે કે નહીં, વસ્ત્રાહુતો દ્રૌપદીના કૌરવ સભાની અંદર વસ્ત્ર હરણનો પ્રસંગ ચાલતો હતો. વસ્ત્રાહુતો દ્રુપદ પુત્રિકયા સ્મૃસ્યત્વમ શ્રીમચ્ચામસુ પરિહાય ચ તામુપેત્ય દત્વાંશુકાનિ બહુધા રિયમા વિધાસ્યા શ્રીદ્વારિકેશ વરદો મે પ્રસન્ન. એ રૂક્મિણીની મદદ કરવા માટે, એ દ્રૌપદીની મદદ કરવા માટે તમે દોડીને ગયા હતા. આજે વાર કેમ લગાડી? આજે વાર કેમ લગાડી પ્રભુ? તસ્યા અનન્ય નિજ ભક્તિ જુષ સભાયામ કેશગ્રહમ કુરુકૃતમ ચન મૃપ્યમાણ તત સ્ત્રીર હેતેશ પરિમુક્ત કચાશ્ચ કર્થ શ્રીદ્વારિકેશ વરદો ભવ મે પ્રસન્ન. પ્રભુ યાદ તો છે ને એ દિવસે એ દ્રૌપદીએ જ્યારે દુશાસનની સાડી ખેંચીને ત્યારે મનથી કેવળ દ્રૌપદીએ મનથી તમારું સ્મરણ કર્યું હતું, મનથી સ્મરણ કર્યું હતું, કેવળ મનથી. અને તે દિવસે તમે રૂક્મિણીની સાથે પલંગ ઉપર બેઠેલા હતા અને પલંગને છોડીને તમે ભાગ્યા હતા અને વસ્ત્રો પૂર્યા હતા. પ્રભુ તસ્યા અનન્ય નિજ ભક્તિ જુષ સભાયામ કેશગ્રહ. ભક્તો કેવી સચ્ચિદાનંદ સ્વામી હૃદયના ભાવની પ્રાર્થના કરે છે. વળી કે છે દુર્વાસસો વિપદી પાંડુ સુતા નિમગ્નાનુદ્ધર્તુમ આસુ નિરૂપાનદગા અરણ્ય. પ્રભુ યાદ તો છે ને, દુર્યોધને કુભાવ સાથે દુર્વાસાને
કે પાંડવો પાસે જાઓ, જંગલમાં તમારું સ્વાગત કરશે. એને ખબર કે પાંડવો પાસે કઈ છે નહીં, દુર્વાસાની આગતા સ્વાગતા અતિથ્ય સત્કાર નહીં કરી શકે, અને દુર્વાસા શ્રાપ દેશે તો વગર મારે મરી જશે. વગર મહેનતે પાંડવોનું કામ તમામ થઈ જશે. એવા બદ ઇરાદા સાથે દુર્વાસાને પ્રેરણા કરી દુર્યોધને મોકલ્યા. પાંડવો પાસે આવ્યા. પણ એ દિવસે શાકનું એક પત્ર પાત્રમાં ચોટેલું, અને એ પત્ર જમીને કોઈ જગ્યાએ ભાતનો એક દાણો કે છે, કોઈ જગ્યાએ એ ભાજીનું એક પાંદડું જે થાળીમાં ચોટી ગયું હોય, વાસણ ધોવામાં ક્યાંક સરતચૂકથી રહી ગયું હોય, આવું એક પત્ર બચેલું. અને તે દિવસે જંગલની અંદર પણ તમે એ પ્રાર્થનાને સાંભળી દ્રૌપદીની, અને તમે ત્યાં મૂર્તિમાન પહોંચ્યા હતા. મને ભૂખ લાગી છે, મને જમવાનું આપો, આમ કહ્યું. અને દ્રૌપદીએ આંખના આંસુ સાથે કીધું, પ્રભુ હવે તો કંઈ બચ્યું નથી, હમણાં જ જમી રહ્યા છે, હવે તો ભિક્ષાવૃત્તિ કરાવવા જાય અને એમાંથી કંઈ મળે તો બનાવીને પકાવી શકાય, ન કંઈ હશે. અવઢવની વચ્ચે એ વાસણ જુએ અને એમાં એક પત્ર ચોટેલું, અને એ દ્વારિકાધીશ જમે, આખી ત્રિલોકી તૃપ્ત થઈ જાય. હે પ્રભુ, હે દ્વારિકેશ, વરદો ભવ, મારી પર મને વરદાન આપનારા થવું. અરે પ્રભુ, યાદ તો છે ને એ શિશુપાલ દુષ્ટ સ્વભાવથી તમને કેટલી ગાળો ભાંડી હતી, પણ પ્રભુ તમને ગાળો ભાંડનારાને પણ તમે બાહ્ય દ્રષ્ટિએ દંડ આપતા, એનો શિરચ્છેદ કર્યો, પણ બીજી દ્રષ્ટિએ જુઓ ને તો એને તમે તમારું વૈકુંઠ પદ આપ્યું. તમે આટલા દયાળુ છો છતાં આ દર્દને કેમ દેખી શકો છો, એ મને સમજાય નથી પડતી. હે પ્રભુ, વરદો ભવ. અને સ્વામી તો ધીમે ધીમે જાણે કે હવે એવા ભાવમાં આવીને પ્રભુને કહે છે, પ્રભુ મેં તો આજ દિવસ સુધી સાંભળ્યું છે, સંપ્રાપ્યતે ધનિભીરેવ, કોઈ પૈસાદારો એ તમારા દર્શન કરી શકશે. નરંક પુંભી સ્વન મૂર્તિ દર્શન સુધેતી ન વક્તુમ અર્હમ, નિષ્કિંચન જન પ્રિય ઇતિ પ્રથિતે ત્વઈશ, શ્રી દ્વારિકેશ વરદો ભવ મે પ્રસન્ન, શ્રી દ્વારિકેશ વરદો ભવ મે પ્રસન્ન. પ્રભુ, આજ તમારા દરબારમાં તો એવું જોવા મળે કે ધનાઢ્ય હોય એ જ ભક્તો દર્શન કરી શકે, જેની પાસે પૈસા હોય એ જ. નિર્ધન ને રંક તમારા ભગતને દર્શનનો અધિકાર નથી પ્રભુ. અને તમારા માટે તો એક એવું નામ છે નિષ્કિંચના. તમે કેવા છો તો કે નિષ્કિંચન જનોના પ્રિય, નિષ્કિંચન જન પ્રિય ઇતિ પ્રથિતે ત્વઈશ. પ્રભુ, નિષ્કિંચન ભક્તો તમને વાલા છે એવું તમારું નામ છે, અને અહીંયા તો દર્શનનો યોગ નથી. અને આવી રીતે પ્રાર્થના કરતા કરતા જાણે સ્વામીએ છેલ્લી કડીમાં ફરિયાદ કરતા કીધું, પ્રભુ, દૈત્યોના અંશરૂપ રાજાઓ, ગુરુઓ આ એકાંતિક ધર્મના માર્ગનું, આ તીર્થ સ્થાનોનું પ્રભુ એને ચારે બાજુથી ભરડો લીધો છે, તમે રક્ષણ કરવા કેમ ઉતાવળા નથી થતા? મને ઈચ્છિત વરદાન આપો પ્રભુ. જે આટલું પ્રાર્થના કરે છે ને
5 દિવસના ઉપવાસ તો મંદિરની આગળ દરવાજા આગળ ઊભા છે, દર્શન નથી થયા સચ્ચિદાનંદ સ્વામીની. કેવી સ્થિતિ હશે? અને સચ્ચિદાનંદ સ્વામી જે દિવસે ગોમતી સરોવરમાં સ્નાન કર્યું ને એ દિવસથી ને ભીતરમાં તો દર્શન થતા હતા, પણ ના, મને પ્રભુએ મોકલ્યો છે તો મને મૂર્તિમાન દર્શન કરવાના છે. અને ભક્તો, સચ્ચિદાનંદ સ્વામી ઘડીક તો પ્રાર્થના કરતા કરતા પાછા ઊંડા ઉતરી ગયા સમાધિમાં. અને સમાધિમાં ઊંડા ઉતર્યા ન ઉતર્યા, અને ત્યાં તો ભક્તો સંવત 1881 મહાસુદ એકાદશીનો દિવસ, રાત્રિનો ચોથો પ્રહર, એટલે સવારના 3 વાગ્યાનો સમય, બ્રહ્મ મુહૂર્તમાં સચ્ચિદાનંદ સ્વામીની બાજુમાં સાક્ષાત ભગવાન દ્વારિકાનાથ પધાર્યા. સાથે રૂકમણી, સત્યભામા, અર્જુન, સાત્યકી, ઉદ્ધવજી, આ બધા જ સેવકોએ સહિત કરોડે કરોડ સૂર્યનો ઉદય થયો હોય એકી સાથેને જેવો પ્રકાશ હોય એવી કાંતિથી યુક્ત ભગવાનના અદ્ભુત દર્શન સચ્ચિદાનંદ સ્વામીને પ્રથમ ભીતરમાં સમાધિમાં થયા. ભીતરમાં થયા ને સચ્ચિદાનંદ સ્વામી સમાધિમાં જ ભગવાનને પ્રાર્થના કરી, આજે આ દર્શનનું માન્ય નહીં ગણું, મારી નજર સામે બહાર દર્શન આપો. અને આંખ ખોલે ને તો બહાર પણ ભગવાનના દર્શન, અદ્ભુત દર્શન જાગૃત થયા. અને એ સમયે એ રૂકમણી આદિક પટરાણી હોય, ભગવાનને પવન ઢોળતી હોય, વીંજણો ઢોળતી હોય, શંખ ચક્ર ગદાને ધારણ કરનારા અને ભક્તો, આવા ભગવાનનું દર્શન સચ્ચિદાનંદ સ્વામીને થયું. સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાન દ્વારિકાનાથને હાથ જોડી સ્તુતિ કરી છે. નમો નમો મંગલ મૂર્તયે તે, નમો નમો યાદવ ભૂષણાય, અપાર કારુણ્ય સુધા સમુદ્ર, શ્રી દ્વારિકાધીશ નમોસ્તુ તુભ્યમ, શ્રી દ્વારિકાધીશ નમોસ્તુ તુભ્યમ. નિશેષ પાપૌગ વિનાશનાય, ભક્ત પ્રિયાય અખિલ કારણાય, શ્રી સત્યભામા રમણાય નિત્યમ, નમોસ્તુ નારાયણ દેવ તુભ્યમ. કૃષ્ણાય જિષ્ણુ પ્રિય કારણાય, વૃષ્ણિ પ્રવીરાય ચ વિષ્ણવે તે, નમોસ્તુ નાનાવિધ રાજકન્યા મનોભિલાષ પ્રતિપૂરકાય, નમોસ્તુ નારાયણ દેવ તુભ્યમ, નમોસ્તુ નારાયણ દેવ તુભ્યમ. એવી અદ્ભુત પ્રાર્થના કરી. પ્રભુ તમે કેવા છો? તો કે વૃષ્ણિ કુળમાં તમે પ્રગટ થયેલા શ્રેષ્ઠ, વૃષ્ણિ કુળના શ્રેષ્ઠ છો, સર્વના અંતર્યામી છો, તમને નમસ્કાર કરું છું. પ્રભુ, અરે પેલા બાણાસુરે કેદ કરેલી કન્યાઓને તમે મુક્તિ આપી. અરે મુક્તિ આપી એમ નહીં, એના હૃદયની ભાવનાને પૂર્ણ કરવા માટે એનું પાણી ગ્રહણ કર્યું 16,100 કન્યાઓનું. અરે પ્રભુ, પૃથ્વીના ભારરૂપ કંસ, જરાસંઘ આદિક રાજાઓ, એને જાણે તમે દાવાગ્નિનું પાન કરી એનો નાશ કરનારા છો, ભાગવત ધર્મનું પોષણ કરનારા છો. હે પ્રભુ, હું તમને વારંવાર નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. સચ્ચિદાનંદ સ્વામી આવી રીતે પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુ, આપના દર્શનથી પૂર્ણ કામ થયો છું. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ કહે છે, માંગો માંગો, તમે જે માંગો તે અમે આપીએ. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી હાથ જોડીને કહે, તમારા દર્શન થયા, સાક્ષાત ત્વચ્ચરણમ ભોજમશેષાનંદ સંશ્રયમ, સંપ્રાપ્યાત પરમ કિમનો ઋણોમિ ત્વત ઈશ્વર. આજે પ્રત્યક્ષ તમારા દર્શન થયા, હું પૂર્ણ કામ થયો. હું બીજું શું માંગુ? બીજું શું માંગુ? પણ છતાંય પ્રભુ, કઈ માંગવાનું હોય નહીં. આપના દર્શન, આપના ચરણનું દર્શન થાય, એના સિવાય બીજું શું માંગવાનું? માંગવાનું કઈ હોય નહીં.
પણ છતાંય તમે જો માંગવાનું જ કીધું છે ને, તો પ્રભુ આપ અત્યારે મારી સામે બિરાજમાન છો અને આપ જ અવતાર ધારણ કરી ગઢપુરમાં અત્યારે દર્શન આપો છો, અને ગઢપુરમાંથી આપે મને વળી પાછા આપના દર્શન કરવા માટે અહીંયા બોલાવ્યો. આપ બંને એક છો, અહીંયા બોલાવ્યો, અને ગઢપુરમાં આપ જે રહ્યા છો અને ત્યાં રહીને એમ કહો કે મારા દર્શન કરવા દ્વારિકા જવાનું, અને અહીંયા દર્શન કરવા આવીએ તો આપ દર્શન આપતા નથી. આ સ્થાનિક લોકોની જે વિટંબના છે, અને એમાં પ્રભુ આપના સાધુ મુક્તાનંદ સ્વામી જેવા સ્ત્રી ધનના ત્યાગી સાધુ આપના દર્શન કરવા માટે આ સ્થાનમાં આવીને પ્રભુ કેમ દર્શન કરી શકશે આપના? અરે પ્રભુ, અહીંયા તો સ્નાન કરવાના પૈસા આપવા પડે, તપ્ત મુદ્રાઓ લેવાના પણ પૈસા એ સાધુ ક્યાંથી લાવે? પ્રભુ પ્રભુ આ ભૂમંડળમાં આપ આ તીર્થ સ્થાનમાં અખંડ રહ્યા છો, પણ આપનું દર્શન બધા માટે સુલભ નથી. પ્રભુ કેટલાય કષ્ટો પછી આપને આ દર્શન થયા. પ્રભુ કેમ એ સંતોની યાત્રા થશે? કેમ આપે ગઢપુરમાં રહીને આજ્ઞા આપી છે દ્વારિકાની યાત્રા કરવા, એ આજ્ઞાનું પાલન કેમ થશે? કઈક કૃપા કરો, કઈક દયા કરો. અને ભક્તો સચ્ચિદાનંદ સ્વામીએ પ્રાર્થના કરીને દ્વારિકા નાથે કીધું કે તમારો ભાવ હું પૂર્ણ કરીશ. ભક્તો આ પ્રસંગ છે ને, આ ફક્ત સચ્ચિદાનંદ સ્વામી દ્વારિકા ગયા છે ને કથા છે એવું નથી. આ પ્રસંગ ઇતિહાસના જેટલા પ્રમુખ તીર્થસ્થાનો છે ને, બધી જગ્યાએ આ પ્રસંગો, આ ઘટનાઓ બની છે. આથી પહેલા પણ બોડાણા ભગત પણ દ્વારિકા યાત્રા કરવા આવ્યા હતા, દર્શન કરવા, અને દ્વારિકાનાથ એ બોડાણા ભગતની સાથે ગાડામાં બેસીને એ ડાકોર પધાર્યા. આજે ડાકોરમાં બિરાજમાન છે, ડાકોરમાં દર્શન આપે છે ભગવાન. આવી જ કથા છે ભક્ત બોડાણા. ઇતિહાસના કેટલાય પ્રસંગો છે, પણ ભક્તો ભગવાન છે ને, પ્રેમી જનને વશ પાતળીઓ, પ્રેમને વશ. આગળ વનવિચરણની કથા વખતે પણ પ્રસંગ ઉપર ધ્યાન દોર્યું હતું. ભગવાન પંઢરપુર પધાર્યા, ચોખા મેળ. ચોખા મેળ હોય પછી ત્યાંના એક નિમ્ન કુળમાં જન્મેલા એક ભગવાનના ભક્ત હતા. ભગવાને એ બજારમાંથી પસાર થયા હતા, સારા કેળા જોયા. ભગવાન હૃદયમાં પ્રેરણા કરી, કેળા લઈને મંદિરમાં આપવા ગયા ને તો પૂજારી કીધું, હટ હટ, તારા કેળા ભગવાન ન જમે. એના કેળાય ન લીધા, ભગવાનને જમાડ્યા નહીં. અને ભગત ઘરે જઈ દરવાજા બંધ કરી નાખ્યા. આજથી અંજળ હરામ, મને દર્શન ના આપે ને મને વાંધો નથી, પણ એને માંગ્યા અને પછી આમ ધૂતકાર્યા શું કામ? ભક્તો રાત્રે એ વિઠ્ઠલનાથ ભગવાને ભગતના ઘરના દરવાજે જઈને ટકોરા કર્યા. કોણ? તો કે વિઠ્ઠલ, મારે કેળા ખાવા છે, કેળા લાવ. ભગવાને ભગતના ઘરે જાય. પ્રેમ. ભગવાન ક્યારે બુદ્ધિ, ધન, દુનિયાવી સંપત્તિથી ભગવાન ખરીદી શકાતી ચીજ નથી. અહીંયા તો પ્રેમનો વેપાર છે. પ્રેમ હોય ને ત્યારે ભગવાનનું દર્શન થાય. મહાત્મા સુરદાસનો પ્રસંગ છે. બાહ્ય ચક્ષુ તો નહોતા. પ્રેમ હોય ત્યારે શું થાય ભક્તો? દર્શન થાય. બાહ્ય ચક્ષુ નહોતા, પણ સુરદાસની ભીતરની આંખ ખુલ્લી હતી. ભગવાનનું દર્શન થતું અખંડ એમને. અખંડ ભગવાનનું દર્શન થતું. અને બન્યું કેવું, દરરોજ સુરદાસ દર્શન કરવા આવે ને શ્રૃંગાર આરતીના શ્રૃંગારમાં, એટલે ભગવાને જેવા શણગાર ધારણ કર્યા હોય ને એવા એક એક અંગે અંગના શ્રૃંગારનું દર્શન કરતા કરતા કીર્તન બોલતા હોય. એમ આપણે ખુલ્લી આંખે દર્શન કરતા હોય ને એવી રીતે શ્રૃંગારનું વર્ણન કીર્તનમાં ઝીલે, કીર્તનની કડીઓમાં ગોથી લે.
એટલે પછી બીજા બધા હોય ને એને એમ થાય કે આ પૂજારી સાથે સેટિંગ લાગે છે. પૂજારી કહેતા છે કાલે પીળા શણગાર ધારણ કરાવશું, આવી ધોતી પહેરાવશું, આ હાર હશે, આ આવી રીતે ભગવાનના મસ્તક ઉપર મોરપીંછ ખોસી હશે, આમ અગાઉથી કંઈ ગોઠવણી હશે તો જ ખબર પડે. નહીં તો દેખે ક્યાં છે, દેખે ક્યાં છે કે એને ખબર પડે કે આવા શણગાર ધારણ કર્યા છે. છતાં એ કીર્તનમાં કેમ કહી શકે? પૂજારીને પૂછવામાં આવ્યું કે અમે સુરદાસને કંઈ કહેતા નથી, તો એને કેમ ખબર પડતી હશે? તો સુરદાસને કેમ ખબર પડતી હશે કે ભગવાને આજે કેવા શણગાર ધારણ કર્યા છે? ભક્તો, ભગવાનના દર્શન કરવા માટે આ આંખ કામ નહીં લાગે. એક હૃદય અને પ્રેમની આંખ જોઈશે. અને પ્રેમની આંખ હશે ને તો ભક્તો એ સિંહાસનમાં મૂર્તિ પથ્થરની નહીં દેખાય, એ પાષાણની નહીં દેખાય, મૂર્તિમાન ઠાકોરજી દેખાશે. એ બોલશે, એ વાતો કરશે, આવો બેટા આવો, અને ભક્તો બાથમાં લઈને ભેટશે અને પ્રેમભીનો હાથ માતા ઉપર ફેરવશે. પ્રેમાનંદ સ્વામી જેમ પ્રેમાનંદ ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા, એ ભગવાનની ઝાંખી ભીતરમાં થશે. એ પ્રેમની આંખ જોશે, હૃદયની આંખ જોશે ભગવાનનું દર્શન કરવા માટે. અને સુરદાસની ભીતરની આંખ, સુરદાસની પરીક્ષા કરવા માટે એક દિવસ પૂજારી સાથે કેટલાક લોકોએ નક્કી કર્યું કે આજે જોઈએ, રોજ શણગારનું કીર્તન બોલે છે ને, આજે ભગવાનને કઈ શણગાર નહીં ધારણ કરાવવાનો, કેવળ જનોઈ, અંગ ઉપર વસ્ત્ર નહીં અને કમરમાં કટીસૂત્ર બાંધેલું કેવળ, અને પડદો ખુલ્યો અને સુરદાસે કીર્તન ગાયું. અદ્ભુત એના શબ્દો છે. જોજો ભક્તો, ભીતરની આંખ ખુલ્લી છે. ભગવાનના દર્શન કરવા માટે ચામડાની આંખ કામ નહીં લાગે. ભીતરનો પ્રેમની એક આંખ જોશે, અને પ્રેમની આંખ છે ને એ ભગવાનનું દર્શન કરાવશે. અને સુરદાસે અદ્ભુત એ જેવા એને દર્શન કર્યા ને, હા, એવા કીર્તનમાં એને ઝીલી લીધું. આજ હરી દેખેરી નંગમ નંગા, આજ હરી દેખેરી નંગમ નંગા, દેખેરી હરી આજ નંગમ નંગા, દેખેરી હરી આજ નંગમ નંગા, આજ હરી દેખેરી નંગમ નંગા, આજ હરી દેખેરી નંગમ નંગા. મોતી માલા ઉરમાં હી વિરાજત, મોતી માલા ઉરમાં હી વિરાજત, છવી કે ઉઠત તરંગા, છવી કે ઉઠત તરંગા, નંગમ નંગા, આજ હરી દેખે નંગમ નંગા, દેખરી હરી આજ નંગમ નંગા, દેખરી હરી આજ નંગમ નંગા, દેખરી હરી આજ નંગમ નંગા. જલત ભૂષણ જલત સુતભૂ સનયંગ વિરાજત, જલત ભૂષણય અંગ વિરાજત, બસનહીન છવી ઉઠત તરંગા, બસનહીન છવી ઉઠત તરંગા, આજ હરી દેખે નંગમ નંગા. અંગ અંગ પ્રતિયમી અમિત માધુરી, નિરખી લલિત રતિ કોટી અનંગા,
અંગ અંગ પતિયા મીત માધુરી અંગ અંગ પ્રતિયા મીત માધુરી નિરખિલ જીતરતી કોટી અનંદા નિરખિલ જીતરતી કોટી અનંગા આજ હરિ દેખે નંગમ નંગા દેખરી હરિ આજ નંગમ નંગા દેખરી હરિ આજ નંગમ નંગા દેખરી હરિ આજ નંગમ નંગા કિલકત હંસ દદી મુખ લપટાવત સુર હસત બ્રજ યુવતી ન સંગા કિલકત હંસ દદી મુખ લપટાવત કિલકત હંસ દદી મુખ લપટાવત સુર હસત બ્રજ યુવતી ન સંગા સુર હસત બ્રજ યુવતી ન સંગા સુર હસત બ્રજ યુવતી ન સંગા દેખરી હરિ આજ નંગમ નંગા આજ હરિ દેખે નંગમ નંગા દેખરી હરિ આજ નંગમ નંગા દેખરી હરિ આજ નંગમ નંગા હરિ નંગમ નંગા નંગમ નંગા જલ સુત ભૂષણ અંગ બિરાજત બસન હીન છવી ઉઠત તરંગા ઉઠત તરંગા. પ્રભુના આજે વસ્ત્ર રહિત દર્શન કરીને મન કાબુમાં નથી રહેતું. અરે આવા દર્શન ક્યારે? તો કે બાળ પ્રભુ યશોદાના આંગણામાં હોય અને માખણમાં પીંડો લઈ અને એ ભાખોડિયા ફેર ચાલતા ચાલતા બજારમાં નીકળી જાય અને ત્યારે ગોપીઓ જોઈ અને કાનાને હસતી હોય. કિલકત હસ દધી મુખ લપટાવત કિલકત હંસ દધી મુખ લપટાવત સુર હસત વ્રજ યુવતી ન સંગા સુર હસત વ્રજ યુવતી ન સંગા આજ હરિ દેખે નંગમ નંગા આજ હરિ દેખે નંગમ નંગા. પ્રેમની આંખ જોઈએ. સચ્ચિદાનંદ સ્વામીને દ્વારિકાધીશ કહ્યું, સ્વામી નિશ્ચિંત બની જાઓ, જાઓ અમે તમારી સાથે આવીએ છીએ, અમે તમારી સાથે આવીએ છીએ અને વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવરૂપે અમે જ દર્શન આપીએ છીએ અને અમારા દર્શન તુલ્ય જ એ દર્શન ગણાશે. આ ગોમતી આદિક તમામ તીર્થો સહિત અમે ત્યાં રહીને નિવાસ કરશું, નિશ્ચિંત બની જાઓ. અને ભક્તો અને સ્વામી પણ આનંદમાં આવી ગયા અને સ્વામી દર્શન થયા, પાછા વળ્યા. પાછા આવે ને આ બાજુ બધા અયોધ્યાવાસી તો દર્શન કરીને આવીને રાહ જુએ શું થશે, હવે પાછું કેમ જવું. સ્વામીને ભૂમિયા તરીકે મહારાજે મોકલ્યા હતા આપણી સાથે. હવે મહારાજને જઈને શું જવાબ આપશું આપણે? સ્વામી મહારાજ પૂછશે ક્યાં મારા સાધુ? ત્યાં વળી ગોપાળજી કે મેં તો ના પાડી હતી, મૂકીને ન જવાય, તમે કીધું મૂકીને જાઓ, ચાલશે, એ તો મોટા સાધુ છે, 15 દિવસ સમાધિમાં રહે છે, લ્યો હવે શું? ત્યાં વળી નંદરામ કે ગોપાળજી
મેં કીધું તું એમ નહીં, તને હૈયામાં ટાઢું તો હતું, તું જ કહેતો હતો કે હું સ્વામીને ઓળખું છું, સમાધિવાળા છે ઈ. એટલે કેવળ વાંક મારો નથી. આમ પરસ્પર મીઠો આનંદ થાય છે. અને ત્યાં તો ગોપાળજી, નંદરામને, મંછારામને, અને ગોપાળજી કે એ મારું જમણું નેત્ર ફરકે છે, સ્વામી આવવા જોઈએ હમણાં જ. ત્યાં કીધું કે અરે મારું જમણું આખું અંગ ફરકે છે. ચોક્કસ સ્વામી આવે છે, ચોક્કસ સ્વામી આવે છે, સ્વામી આવશે, હમણાં જ આવશે. અને આમ અંગ ફરકા એ સુકન થતા હોય, અને ત્યાં તો સ્વામીને સામેથી આવતા જોયા. આહા, આનંદ થઈ ગયો. સ્વામીને સામેથી આવતા જોયા અને આનંદ થઈ ગયો. અરે, સ્વામીને બાથમાં લઈને ભેટી પડ્યા. સ્વામી માટે અગાઉથી બારસના પારણા માટે રસોઈ પણ તૈયાર કરીને રાખી હતી. શકન થવા લાગે ને ભીતરમાંથી ભરોસો કે ચોક્કસ આજે સ્વામી આવશે ને દર્શન થશે. સ્વામીને બારસના પારણા કરાવ્યા અને પછી એ કેવી રીતે શું થયું બધી વાત કરી. અને પછી બધા પાછા એ ગઢપુર તરફ ચાલતા થયા. અને ફાગણ સુદ છઠના દિવસે ગઢપુર આવ્યા છે. અને યાત્રાવાસીઓ ગઢપુર આવ્યા અને મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. મહારાજે બધી જ વાત પૂછી છે. અને મહારાજ સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ આપ જ દ્વારિકા નાથ છો, અને આપે જે વાત કરી હતી વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કે રૂકમણીય સહિત જે દ્વારિકાની અંદર હું રહ્યો છું એ જ અહીંયા રહ્યો છું, એ વાત કરી હતી, એ વાત સત્ય છે. અને એ દ્વારિકાનાથે એવું કહ્યું છે કે અમે વડતાલમાં પણ રહી અને ભક્તોના ભાવ પૂર્ણ કરશું. કોઈ નિષ્કિંચન હોય, કોઈ ભગવાનનો ભક્ત અમારા દર્શન વિના રહી જાય એવું હવેથી ક્યારેય બનશે નહીં. આવું અદ્ભુત વરદાન આપ્યું છે. અને ભક્તો મહારાજ સંતો ભક્તોને લઈ અને વડતાલ આવ્યા છે. અને પછી ભક્તો હવે આગળની જે કથા છે એ આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની